सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्वेषावहै. હું ચિરાગ પટેલ આજની કક્ષામાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે જાવા અને એન્ડ્રોઈડ એનો અભ્યાસ આગળ ધપાવીએ. ગયા અઠવાડિયે હોળી ધૂળેટીની રજાઓ અહીં અમેરિકામાં પણ છુટ્ટી હતી એટલે હું જોડાઈ નહોતો શક્યો, પણ આપણો અભ્યાસ હવે આ અઠવાડિયે પાછા આગળ ધપાવીએ. આપણે જોયું હતું કે એક નાનો થ્રેડ બનાવીને, થ્રેડ નાનો કે મોટો ન હોય પણ આપણે કંઈક વધારે કામ નહોતું કર્યું, માત્ર થ્રેડ જે જાવા કે એન્ડ્રોઈડમાં થ્રેડનો ક્લાસ હોય છે એને પિતાશ્રી બનાવી એક મારો થ્રેડ નામનો ક્લાસ આપણે ડિરાઈવ કર્યો હતો. ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઈવડ ક્લાસ એવું પણ કહી શકાય, અથવા સબ ક્લાસ એવું પણ કહી શકાય. અને એના માટે એક્સટેન્ડ્સ આપણે એવો શબ્દ વાપરવો પડે. એટલે મારો થ્રેડ એ થ્રેડને એક્સટેન્ડ્સ કરે છે, બરાબર? એટલે એ રીતે આપણે એનો શબ્દ પ્રયોગ. અને એ ક્લાસ છે એટલે આગળ ક્લાસનું છોગું લગાવવું પડે કે ભાઈ આ મારો થ્રેડ શું છે એ સમજાવવા માટે. આપણું જે જાવાનું કમ્પાઇલર હોય એને સમજાવવા માટે કે ભાઈ આ ક્લાસ છે અને એ પબ્લિક છે. પબ્લિક હોય, પ્રોટેક્ટેડ હોય અને પ્રાઇવેટ હોય. પબ્લિક હોય એટલે કોઈ પણ મોડ્યુલમાંથી કોઈ પણ બીજા ક્લાસમાંથી એને જોઈ શકે આ ક્લાસને. અને પ્રોટેક્ટેડ હોય તો માત્ર ને માત્ર પિતાશ્રીને પુત્ર જોઈ શકે અને પુત્રને પૌત્ર જોઈ શકે. પૌત્ર પાછા પ્રોટેક્ટેડ દાદાશ્રીને જોઈ ન શકે. અને પ્રાઇવેટ એટલે માત્ર ને માત્ર મારું અંગત, બીજું કોઈ એને જોઈ ન શકે. અને ક્લાસ આપણે લખ્યો છે, એક્સટેન્ડ કર્યો છે થ્રેડમાંથી. અને પછી આ છગડીયો કાઉન્સ, એનાથી આરામ થાય, છગડીયા કાઉન્સથી પૂરો થાય. એની વચ્ચે જે પણ લખીએ એ બધું જ મારો થ્રેડ, આ જે મારો થ્રેડ છે એના સભ્યો કહી શકાય. ફંક્શન હોય અને પેરામીટર કે ડેટા, એ બધા એના સભ્યો હોય. આપણે એક સભ્ય બનાવ્યો હતો પ્રાઇવેટ, અંગત. અને સ્ટેટિક એટલે માત્ર ને માત્ર આ ફાઇલમાં જે લખ્યું હોય એને વંચાય. અને ફાઇનલ એટલે કોઈ એમાં હવે ફેરફાર કરી શકે નહીં. સ્ટેટિક એટલે એવું કે આપણે ધારો કે મારો થ્રેડ છે, બરાબર? મારા થ્રેડના એકથી વધારે ઇન્સ્ટન્સ બનાવ્યા, તો જે સ્ટેટિક વેરિયેબલ હોય જેની આગળ સ્ટેટિક લખેલું એની માત્ર ને માત્ર એક જ કોપી રહે મેમરીમાં. એની એકથી વધારે કોપી ન બને. બાકી તો જે સ્ટેટિક ન હોય એવા સભ્યો, તો એની જેટલા ઇન્સ્ટન્સ હોય મારો થ્રેડના એ દરેકની અંદર એની પોતાની કોપી બનતી જાય. જ્યારે સ્ટેટિક હોય તો એ બધાની એક કોમન, એકમાત્ર કોપી રહે મેમરીમાં, એક સ્થાન રહે. અને ફાઇનલ એટલે અત્યારે મેં જે આ વેરિયેબલ છે, જે આ સભ્ય છે, એને જે આરંભિક કિંમત આપી દીધી હોય એ સિવાય હવે એમાં ફેરફાર ન થઈ શકે, એટલે ફાઇનલ. અને એનો પ્રકાર છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે અક્ષરોનો સમૂહ, શબ્દ કહી શકાય. અને મેં નામ આપ્યું છે my_tag, બરાબર? એટલે આ એક ધારાધોરણ છે, એક માર્ગદર્શન છે કે જ્યારે પણ આપણે કોઈ ફાઇનલ વેરિયેબલ બનાવીએ, અથવા જે કોન્સ્ટન્ટ એને કહી શકાય, અચલ કિંમત, તો એ હંમેશા કેપિટલમાં લખવી, જેથી જે કોડર હોય, પ્રોગ્રામર હોય એને ધ્યાનમાં રહે, બરાબર? અને પછી બરાબરનું ચિહ્ન, અને આપણે એની એ શબ્દની આરંભિક કિંમત અથવા છેવટની કિંમત. ફાઇનલ છે એટલે આપણે એમાં ફેરફાર નહીં કરી શકીએ. મેં નામ આપ્યું છે અભ્યાસ થ્રેડ. અને આ એટલા માટે કે પછી મેં એક પબ્લિક કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. મારો થ્રેડ
એની ઇન્સ્ટન્સ બનાવીએ, બરાબર. તો એ જે ઇન્સ્ટન્સ છે એ ઇન્સ્ટન્સ હું એકવાર ચકાસી લઉં, જોઈ લઉં કે બધું બરાબર છે, લાઈવ બરાબર છે. તો જે આ મારો થ્રેડ એની ઇન્સ્ટન્સ બનાવીએ તો એમાં સૌ પ્રથમ જે ફંક્શન કોલ થાય આપમેળે જ એને કહેવાય કન્સ્ટ્રક્ટર. અને કન્સ્ટ્રક્ટર એવું ફંક્શન છે કે જેને જે ક્લાસ હોય, જેમ કે મારો થ્રેડ, એ જ નામે એ કન્સ્ટ્રક્ટરનું ફંક્શન પણ ઓળખાય. એટલે આ સ્પેશિયલ વિશેષ પ્રકારનું ફંક્શન છે. અને એ ક્યારેય કશી કોઈ કિંમત મૂલ્ય પાછું ના આપી શકે, રિટર્ન ન કરી શકે. એટલે ત્યાં વોઇડ પણ ના લખાય કે કશું જ ના લખાય, માત્ર ને માત્ર ક્લાસનું નામ. અને એમાં પેરામીટર આપણે પસાર કરી શકીએ છીએ. અને પેરામીટર પસાર કરીએ તો એ નોન ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. જો પેરામીટર કોઈ પસાર ના કરેલા હોય, જેમ કે અત્યારે મારો થ્રેડ, તો આ જે કાઉન્સ છે એમાં મેં કોઈ પણ કિંમત પસાર નથી કરી, એટલે આને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. અને એને મેં પબ્લિક બનાવ્યું છે. પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ કન્સ્ટ્રક્ટર હોઈ શકે. એના અલગ અલગ ઉપયોગ છે જે તમે અનુભવે શીખતા જશો. અને આપણે પણ ક્યારેક એ પ્રમાણે જ્યારે પણ કક્ષામાં કોઈક એવી વાત નીકળશે ત્યારે એ પણ આપણે શીખીશું. અને પછી છગણ્યા કૌંસની અંદર એ ફંક્શનની બોડી, એનું શરીર, બરાબર. હું નવી લીટી પર મૂકી દઉં એટલે સુવાચ્ય બને, બરાબર. એટલે મારો થ્રેડ અને એમાં log ડોટ ડી એટલે log નામનું એવો એક ક્લાસ છે એન્ડ્રોઈડની અંદર. અને એની લાઇબ્રેરી છે એન્ડ્રોઈડ ડોટ યુટિલ ડોટ log. મેં જેવું પણ અહીંયા log લખ્યું, આપમેળે જ આ સ્ટુડિયો જે છે, એન્ડ્રોઈડ સ્ટુડિયો, એણે આ ઇમ્પોર્ટનું વાક્ય અહીંયા મૂકી દીધું, ઉમેરી દીધું આપમેળે જ. અને log જે ઇન્સ્ટન્સ છે લોગનો, ડોટ એટલે કે આ પૂર્ણ વિરામ પછી એનું ફંક્શન આપણે કોલ કરીએ છીએ, નાનો ડી. એટલે નાના ડી નામનું કોઈ ફંક્શન છે, ડી ફોર ડિબગ. ડિબગ નામનું આ સ્ટેટમેન્ટ, વાક્ય. અને પછી આપણે એનો એક પહેલો પેરામીટર છે સ્ટ્રિંગનો, શબ્દ પસાર કરો. તો આપણે માય ટેગ, અભ્યાસ થ્રેડ જે આપણે નામ આપેલું છે ને, એને પસાર કરીએ છીએ આપણે. અને પછી મેસેજ, આ જે MSG દેખાય છે એ સ્ટુડિયોએ આપમેળે આપણી સહાય માટે બતાવ્યું છે કે અહીંયા તમારે શું લખવાનું છે. તો આપણો મેસેજ, આપણું વાક્ય, મારા થ્રેડનું કન્સ્ટ્રક્ટર, બરાબર. પછી હવે જુઓ, હજુ થ્રેડ દોડ્યો તો નથી જ, આ તો આપણે ખાલી કન્સ્ટ્રક્ટર બનાવ્યું. એને દોડાવવા માટે જે આ થ્રેડ પિતાજી ખરા ને, એમાંનું રન ફંક્શન ઓવરરાઈડ કરવું પડે. તો આપણે કરીએ, ચાલો. ઓવરરાઈડ પબ્લિક void રન. મારા ખ્યાલ પ્રમાણે રન જ છે. એટલે આ રન નામનું જે ફંક્શન છે, જે થ્રેડની અંદર છે, પિતાશ્રીની અંદર છે, હવે હું પુત્ર, મારો થ્રેડ, એની અંદર એને ઓવરરાઈડ કરું છું. કારણ કે મારે જે કામ કરવું છે એ જ્યાં સુધી હું મારું પોતાનું કામ ન લખું ત્યાં સુધી હું કરી ન શકું ને. એટલે મેં ઓવરરાઈડ, આ જે ઓવરરાઈડ છે એ પણ એન્ડ્રોઈડ એન નોટેશન એને કહેવાય, એન નોટેશન. એટલે તમે એના ઉપર માઉસ લઈ જશો એટલે બતાવશે કે શું છે. એન નોટેશન ટાઈપ યુઝ ટુ માર્ક મેથડ્સ that override a method declaration in a superclass. સુપરક્લાસ એટલે આપણા પિતાશ્રી, જેનું નામ છે થ્રેડ. એની અંદર પણ રન નામનું ફંક્શન હશે, પણ આપણે એ જે રન નામનું ફંક્શન છે એને ઓવરરાઈડ કરીએ છીએ. હવે આપણે આપણી રીતે એ રનને લખીશું, પણ નામ તો એનું એ જ રાખવું પડે, નહીં તો પછી ગડબડ થઈ જાય. Compilers produce an error if a method annotated with @override does not actually override a method in a superclass. આપણે સ્પેલિંગ મિસ્ટેક કરી હોય, હું અહીં કેપિટલ R લખી દઉં તો જોયું અહીંયા નીચે લાલ લીટી આવી ગઈ.
ઓવરરાઇડની નીચે. એનો અર્થ એ થયો કે આ નામનું ફંક્શન પિતાશ્રી પાસે નથી. મેં ખાલી ઓવરરાઇડ લખી દીધું છે, મારી ભૂલ થઈ ગઈ, એનો સ્પેલિંગ મિસ્ટેક છે. અપર કેસ લોઅર કેસ જે હોય, પહેલી એબીસીડી બીજી એબીસીડી, એ પ્રમાણે સરખું નામ લખવું પડે, નહીં તો લોચા. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ રન નામનું ફંક્શન એની અંદર હશે? સરળ ઉપાય છે, એન્ડ્રોઈડનું જે ડોક્યુમેન્ટેશન છે, જે ગૂગલનું છે, એમાં આપણે જોઈએ એન્ડ્રોઈડ થ્રેડ. હું આવું લખું છું, બરાબર? તો જે ગૂગલનું ડોક્યુમેન્ટેશન આવશે, થ્રેડ એન્ડ્રોઈડ ડેવલપર્સ, એટલે જે આ એન્ડ્રોઈડના ડેવલપર માટેના બધા પુસ્તકો, સંદર્ભ, ઘણું બધું આની અંદર છે. નાના નાના ઉદાહરણ પણ છે અને બહુ સરસ ડોક્યુમેન્ટેશન આ લોકોએ કરેલું છે. પૂરેપૂરો પરિશ્રમ કરેલો છે, શ્રમ લઈને કામ કરેલું છે અને ચોકસાઈપૂર્વક બધું લખેલું છે. એટલે આમાં બતાવશે બધું, તમે સમજી શકશો. જો ઇંગ્લિશમાં ખબર ના પડે તો થોડીક મથામણ કરજો. અહીંયા જોયું એક નાનું ઉદાહરણ આપેલું છે અને એમાં પબ્લિક વોઇડ રન ઓવરરાઇડ કરેલું છે, બરાબર? હવે આ તો બધા ઉદાહરણ થયા, પણ આપણને સંદર્ભ ક્યાંથી મળશે? તો અહીંથી. થ્રેડ સ્ટેટ, પ્રાયોરિટી, થ્રેડના જુદા જુદા ફંક્શન છે, થ્રેડ ગ્રુપ જોયા કેટલા બધા કન્સ્ટ્રક્ટર છે જુદા જુદા. હવે આ બધા જુદા જુદા કન્સ્ટ્રક્ટર કોલ થાય છે અને આપણે જે આપણને યથાયોગ્ય યથોચિત લાગે એ કન્સ્ટ્રક્ટર કોલ કરવું જોઈએ. હવે જો આ જે સ્ટ્રિંગ નેમ છે, આપણે શું કરવું જોઈએ કે સુપર, આ જે મારું કન્સ્ટ્રક્ટર છે એમાંથી સુપર મારે કોલ કરવું જોઈએ, સુપર, અને નામ પસાર કરવું જોઈએ માય ટેગ. આનાથી શું થશે કે સુપર એટલે મારા પિતાશ્રી, મારો સુપર ક્લાસ કોણ છે? થ્રેડ. તો એમાં જે કન્સ્ટ્રક્ટર હશે કે જે આ માય ટેગ નામનું પેરામીટર લેતું હશે, એક શબ્દવાળો પેરામીટર લેતું હોય એવું કન્સ્ટ્રક્ટર કોલ કરો. આનો અર્થ એવો થયો મારા પિતાશ્રી પાસેથી. એટલે સુપર નામનું આ સ્પેશિયલ વિશેષ ફંક્શન છે અને એમાં આપણે પસાર કરીએ છીએ માય ટેગ, એટલે કે અભ્યાસ થ્રેડ નામ. હવે જુઓ, આપણું પોતાનું જે કન્સ્ટ્રક્ટર છે એમાં આપણે કોઈ પેરામીટર નથી લેતા, એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. પણ આપણે જે પિતાશ્રીનું કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ એ ડિફોલ્ટ નથી, એમાં આપણે થ્રેડ નેમ પસાર કરીએ છીએ. જુઓ, તમે માઉસ લઈ જશો એના ઉપર એટલે બતાવશે કે કન્સ્ટ્રક્ટ્સ અ ન્યૂ થ્રેડ વિથ નો રનેબલ ઓબ્જેક્ટ એન્ડ ધ નેમ પ્રોવાઇડેડ. રનેબલ ઓબ્જેક્ટ શું છે આપણે જોઈશું. The new thread will belong to the same thread group as the thread calling this constructor. થ્રેડ ગ્રુપ શું છે એ પણ ભવિષ્યમાં જોઈશું. ધીરે ધીરે આગળ વધીશું, ઉતાવળે નહીં, બરાબર? એટલે આમાંથી આપણે એક આ કન્સ્ટ્રક્ટર સુપર કરીને સુપરથી કોલ કર્યું, એટલે એની અંદર જે કામ થતું હશે એ થઈ જશે. અને આ બીજા બધા ફંક્શન છે. હવે આ પ્રત્યેક ફંક્શનને આપણે ઓવરરાઇડ કરી શકીએ કારણ કે આ પિતાશ્રીના ફંક્શન છે. જોઈએ આપણું રન નામનું ફંક્શન છે કે નહીં ત્યાં છે. If this thread was constructed using a separate runnable run object, then that runnable object's run method is called. Otherwise this method does nothing and returns. Does nothing and returns એટલે કશું જ નથી કરતું, void રિટર્ન કરે છે અને નામ છે એનું રન. તો આપણે એને ઓવરરાઇડ કરવું પડે ને, આપણે કશુંક તો કરીશું. શું કરીશું? તો ચાલો, while શું કરીશું કે get state is not equal to thread state terminated. જ્યાં સુધી એને ટર્મિનેટ ન કરે ત્યાં સુધી દોડો વાઇલ લૂપથી. વાઇલ લૂપ, બરાબર? આ વાઇલ મેં લખેલું છે કે વાઇલ, કે જ્યાં સુધી, પછી આ કાઉન્સની અંદર લખો કન્ડિશન, કે જ્યાં સુધી આ કન્ડિશન, આ શરત પૂરી ના થાય ત્યાં સુધી દોડ્યા કરો. અને એમાં મેં શું લખ્યું? ગેટ સ્ટેટ નામનું એક ફંક્શન કોલ કરાયું જે પિતાશ્રીનું ફંક્શન છે. અને આપણે અહીંયા ડોક્યુમેન્ટમાં જોઈ શકીશું ગેટ સ્ટેટ શું કરે છે.
તો ગેટ સ્ટેટ રિટર્ન્સ ધ સ્ટેટ ઓફ ધ થ્રેડ. બરાબર. હવે જુઓ, થ્રેડ ડોટ સ્ટેટ એ પ્રકારની કિંમત એ પાછી આપે છે, પણ એમાં કયા કયા અલગ અલગ પ્રકારની કિંમતો હોઈ શકે એ અહીંયા આપણને ખબર પડશે. એટલે અલગ અલગ વસ્તુઓ છે. આપણે ટર્મિનેટેડ, જ્યાં સુધી ટર્મિનેટેડ એટલે એને પૂરું ના કરી નાખવામાં આવે ત્યાં સુધી દોડ્યા કરો. અને અંદર શું કરીશું, અંદર આપણે થોડી વાર સૂઈ જઈશું. કેટલું? 1000 મિલીસેકન્ડ, એટલે કે 1 સેકન્ડ. બરાબર. હવે નીચે લાલ લીટી કેમ આવી છે? કારણ કે ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન, આમાં એક્સેપ્શન આવી શકે છે, એટલે ટ્રાય કેચ બ્લોક મૂકવો પડે. ટ્રાય એટલે કે આ ફંક્શન દોડાવવાનો પ્રયત્ન કરો અને પછી એમાં કોઈ ત્રુટિ આવે તો એને કેચ કરો, પકડો. માછલી જાળમાં ફસાઈ છે, કોઈ એક્સેપ્શન આવ્યું છે, તો એક્સેપ્શન આવે તો શું કરશું કે આપણે સ્ટેટમેન્ટ મૂકી દો, log ડોટ ડી માય, સમજાવું છું તમને, પછી એનું લખો કે મને ઊંઘમાંથી ઉઠાડી દીધો. મને ઊંઘમાંથી કેમ ઉઠાડ્યો નહીં, ઉઠાડ્યો જોઈએ. બરાબર. અને અલ્પવિરામ. હવે આ શું થયું એ તમને સમજાવો કે આ જે while લૂપ છે, આપણે જે દોડવાનું છે એમાં થોડું સૂઈ જવું પડે, નહીં તો શું થાય કે આપણે તો દોડ્યા જ કરીશું આંખો મીચીને, એક પણ માઇક્રોસેકન્ડ થંભ્યા વગર. એનાથી શું થશે કે આ જે કમ્પ્યુટર છે, લેપટોપ છે, એનું CPU યુટિલાઇઝેશન ઘણું જ વધી જશે, કારણ કે હું બીજા કોઈને દોડવા નથી દેતો. હું એટલું બધું દોડું છું કે બીજા કોઈને દોડવાનો અવકાશ નથી રહેતો, તો મારે થોડો સમય સૂઈ જવું પડે. 1000 મિલીસેકન્ડ એટલે કે 1 સેકન્ડ, કે 1 સેકન્ડ હું સૂઈ જાઉં છું અને બીજા બધાને દોડવાની તક આપું છું. 1 સેકન્ડ પૂરતી છે? અરે આ તો આપણે બધો બહુ સમય લઈ લીધો. આપણે તો એક પલક ઝપકો અને 1 સેકન્ડ થઈ જાય, પણ કમ્પ્યુટર માટે તો એ 1 સેકન્ડની અંદર કેટલા બધા કામ થઈ જાય. તમે જે આ CPU જુઓ છો કે 1 ગીગાહર્ટ્ઝનું CPU છે, એનો અર્થ એવો થયો કે એ 1 નેનો સેકન્ડ, ગીગાહર્ટ્ઝ એટલે 1 પાછળ 9 શૂન્ય, હર્ટ્ઝ છે એટલે 1 સેકન્ડમાં 1 પાછળ 9 શૂન્ય થાય એટલું કામ એ કરી શકે, એટલું બારીક કામ એ કરી શકે, એટલે કે 1 નેનો સેકન્ડ. 1 નેનો સેકન્ડમાં 1 સાયકલ પ્રોસેસ થશે CPUની, અને 1 સાયકલમાં એ જે કામ કરી શકે એ બધું જ કરશે. તો તમે વિચારી શકો છો કે 1 સેકન્ડમાં એ કેટલું બધું કામ કરી શકે. બરાબર ને? અને આ તો સ્લીપ થઈ ગયું. પછી આપણે શું કરીશું? પ્રિન્ટ સ્ટેટમેન્ટ મૂકી દઈશું. કે આ તો ખાલી સમજાવવા માટે જ તમને કહું છું. બરાબર. ડી એટલે ડીબગ, આઈ એટલે ઇન્ફો, ડબલ્યુ એટલે વોર્નિંગ, ઈ એટલે એરર. એ રીતે બધું સમજજો. બરાબર. માય ટેગ. હવે લખું હું જાગ્યો. અરે બરાબર. હું જાગ્યો. જે પણ વાક્ય લખીએ, આપણે શબ્દ લખીએ, એ આ રીતે 2 અવતરણ ચિહ્નમાં લખવું પડે ને. એટલે આ સ્લીપ છે હું થોડીક મોટી લખું તો આપણને થોડું દેખાય. બરાબર છે. અને રન, હું જાગ્યો, એટલે પ્રત્યેક 3 સેકન્ડે હું જાગીશ અને એવું લખીશ. અને જો ઇન્ટરપ્ટ થશે તો પછી હું મને ઊંઘમાંથી કેમ ઉઠાડ્યો હું પૂછીશ. આપણે ઇન્ટરપ્ટેડ એક્સેપ્શનને કેચ તો કર્યું છે, પછી શું વાંધો છે જોઈએ. વાંધો નહીં. અને આપણી જે મેઇન એક્ટિવિટી છે એમાં શું કરીશું? મારો થ્રેડ તો બનાવી દીધો, પણ મારો થ્રેડ ડોટ સ્ટાર્ટ.
એને દોડાવવું પડશે. મારા થ્રેડનું જે કન્સ્ટ્રક્ટર છે આપણે ન્યૂથી કોલ કરીએ છીએ, એટલે આની એક ઇન્સ્ટન્સ બનાવીએ છીએ. એ ઇન્સ્ટન્સને આપણે મેં એમ મારો થ્રેડ એની અંદર મેમરીમાં સેવ કરીએ છીએ અને પછી એમાં આ ફંક્શન સ્ટાર્ટ દોડાવીએ છીએ. બરાબર? એટલે આવી રીતે એ કામ કરશે. અહીંયા આપણે રન કોલ કરવાની આવશ્યકતા નથી. આ સ્ટાર્ટ કરવાથી જ એ બધું કામ કરશે પડદા પાછળનું અને રનને કોલ કરશે. બરાબર? જોઈએ. એક સૌપ્રથમ તો હું મારું ટેબ્લેટ જોડી દઉં, કારણ કે અહીંયા નો ડિવાઇસ એટલે કે અત્યારે કશું કરશે નહીં. હું જોડી દઉં કે જેથી આપણે જોઈ શકીએ. બરાબર ને? નહીં તો આપણને ખબર નહીં પડે કે આ કામ શું થયું અને કેવી રીતે થયું. અને મારું આ ટેબ્લેટ અહીંયા જોડી દઉં છું. ફોટોઝમાં જતું રહ્યું, એટલે કે કંઈક પ્રવૃત્તિ થઈ. અહીંયા ડિવાઇસ દેખાઈ ગયું. જોયું? એટલે હવે શું કરું? આ કાર્યક્રમને બિલ્ડ કરું. પહેલાં તો રીબિલ્ડ પ્રોજેક્ટ. નીચે તમને દેખાશે, દેખાતું નથી, હાઈડ કરો. બિલ્ડમાં દેખાશે. ગ્રેડલ બિલ્ડ રનિંગ. આપણા કાર્યક્રમનું નામ છે અભ્યાસ, એટલે એમાં એ કામ કરશે. થોડોક સમય લે છે, કારણ કે અમુક સર વસ્તુ શોધતું હશે અને પછી એને દોડાવશે. જોઈ લઉં લાઈવ બધું બરાબર ચાલે છે. ચાલે છે. એટલે આપણો હેતુ એવો છે કે એન્ડ્રોઈડનું જે આ ફ્રેમવર્ક છે એમાં રહીને આપણે એન્ડ્રોઈડ ઉપરાંત જે મૂળ જાવા ભાષા છે એને શીખીએ છીએ. મેં આજે જેટલું પણ કર્યું એ બધું જ મૂળભૂત જાવાની અંદર ઉપલબ્ધ છે. તમે એન્ડ્રોઈડ ફ્રેમવર્ક વાપરો કે ન વાપરો, જાવાની અંદર આ વસ્તુ રહેલી છે. અને જાવા સિવાય મેં એન્ડ્રોઈડનું એક લોગ સ્ટેટમેન્ટ વાપર્યું છે. બાકી તમે જો જાવામાં કોડ લખો તો ત્યાં લોગને બદલે કંઈક બીજું સ્ટેટમેન્ટ વાપરવું પડે, અથવા લોગની કોઈ લાઇબ્રેરી, જેમ કે લોગ સ્ટાર્સ છે, પછી ઉબર ઝેપ છે, પછી ફ્લુઅન્ટ ડી કરીને છે. આ બધી જુદી જુદી લોગિંગની લાઇબ્રેરી છે કે જે તમે એનો ઉપયોગ કરી શકો. ભવિષ્યમાં જોઈશું કે ક્યારેક આપણે આ એન્ડ્રોઈડનો જે લોગ છે એને બદલે કોઈક બીજા લોગ સિસ્ટમને વાપરવું હોય તો કેવી રીતે એની લાઇબ્રેરીને આપણે સાંકળીશું અને કેવી રીતે એના ફંક્શનને કોલ કરીશું એ પણ જોઈશું. તમે જ્યારે કોઈ કોર્પોરેશનમાં કોર્પોરેટ માટે કામ કરતા હો, અથવા તમારો પોતાનો કોઈ પ્રોજેક્ટ હોય તો એમાં માત્ર ને માત્ર જાવા વાપરવું હોય, કારણ કે હવે તો માઇક્રો સર્વિસ, કુબરનેટીસ, ડોકર, કન્ટેનર, પોડ એનો સમય છે. માઇક્રો સર્વિસ એ બધું પણ આપણે ભવિષ્યમાં સમજીશું કે આ કન્ટેનર શું છે, એમાં કેવી રીતે માઇક્રો સર્વિસ લખવી. અને માત્ર ને માત્ર લિનક્સ, મોટે ભાગે લિનક્સ, વિન્ડોઝ હોય છે પણ લિનક્સ પર જ ચાલે. તો લિનક્સની અંદર જાવા કેવી રીતે દોડશે, તો એના માટેની લિનક્સ માટેની જે લાઇબ્રેરી હોય એ વપરાય. એન્ડ્રોઈડનું લોગ કોલ કરવા જશો તો કમ્પાઇલ જ નહીં થાય. બરાબર ને? પછી આપણે એને એબ્સ્ટ્રેક્ટ કરવું પડે પ્લેટફોર્મ માટે, કે એન્ડ્રોઈડ હોય તો લોગ ડોટ ડી અને લિનક્સ હોય તો ફ્લુઅન્ટ આપણે વાપરવાનું, અને ફ્લુઅન્ટનું કોઈ ફંક્શન કોલ કરવાનું. પણ આપણો જે આ થ્રેડનો ક્લાસ છે એમાં તો આપણે એબ્સ્ટ્રેક્ટેડ મેથડ વાપરવાની. એ કેવી રીતે બધું કરવું એ ધીરે ધીરે શીખતા જઈશું. બિલ્ડ થવામાં વાર કરે છે, પણ એને રદ કરી દો, આની કોઈ આવશ્યકતા નથી. અને તમે લાઈવ જોઈ રહ્યા છો બિલ્ડ થવામાં. પહેલી વાર જ્યારે આપણે અમુક સમય પછી કરતા હોઈએ ત્યારે વાર લાગે છે.
કારણ કે આ જ્યારે દોડતું હશે ત્યારે સીપીયુ બરાબર ખાતું હશે અને બીજું ઘણું બધું કામ નેપથ્યમાં બેકગ્રાઉન્ડમાં થતું હશે જે આપણે જાણતા નથી. કામ આગળ વધી રહ્યું છે અને પછી આપણે એને મારા ટેબ્લેટમાં દોડાવીએ. ઉપર ડિવાઇસ તો દેખાઈ ગયું છે, સેમસંગ ટેબ્લેટ. મેં કદાચ તમને બતાવ્યું હતું અભ્યાસ આપણો જે કાર્યક્રમ છે ફરી આપણે તમને બતાવી દઉં. આવી રીતે દેખાશે. આ ડિફોલ્ટ એનું આઇકન છે, બરાબર ને? એટલે આપણે હવે શું જોઈશું કે જે લોકેટ છે, લોકેટની અંદર આપણને આપણા જે આ લોગના સ્ટેટમેન્ટ છે એ દેખાવા જોઈએ, બરાબર? બિલ્ડ ગ્રેડલ બિલ્ડ દોડી રહ્યું છે. અને પછી આપણે ટાર્ગેટ ઉપર એને દોડાવીએ. પૂરું થવા આવ્યું છે એવું લાગી રહ્યું છે મને, કારણ કે મર્જ લીવ ડેક્સ ડીબગ, આ જે ડેક્સ છે એનું વર્ચ્યુઅલ મશીન છે. વિન્ડો બદલાઈ ગયો, મારે આમાં પાછું જવાનું છે. ફોટોઝ એટલે આ જે ટેબ્લેટમાં ફોટો હશે એને મારા લેપટોપમાં સિંક કરવા જાય છે. એ મારે એનું સેટિંગ બદલવું પડશે એટલે આપણા કામમાં વચ્ચે અટવાયા ના કરે, આપણું કામ ખોરંભે ના ચડાવી દે, એ પણ આપણે જોવું પડે ને. સીપીયુ ઘણું બધું ખાય છે પણ એમાં અત્યારે તો હું કશું નહીં કરી શકું. જોઈએ, એને એક બીજો વિન્ડો બનાવ્યો છે. અભ્યાસ, મારો થ્રેડ. થોડો વધારે સમય લઈ રહ્યું છે કારણ કે બે કાર્યક્રમ એકબીજા સાથે લડતા હશે આનો રિસોર્સ મેળવવા માટે. કોઈ પણ કાર્યક્રમ જો સરખી રીતે ના લખાયો હોય તો આવું થઈ શકે છે. એટલે આમાં આપણો કોઈ જ વાંક નથી, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો વાંક નથી, કારણ કે જે એપ્લિકેશન જેણે લખી હોય એને કેવી રીતે લખી છે એના ઉપર ઓપરેટિંગ સિસ્ટમનું જોર નથી હોતું. પણ થોડું વધારે પડતો જ સમય લઈ રહ્યું છે. મારે એકવાર પ્રોગ્રામ બિલ્ડ થઈ જવા દેવાનો હતો કે ત્યાર પછી જ આ ટેબ્લેટને આપણે જોડીએ, જેથી વચ્ચે એ ગરબડ ન કરે. વાંધો નહીં, આગળ કામ વધ્યું છે, પૂરું થવા આવ્યું હશે. થઈ ગયું, બિલ્ડ થઈ ગઈ. 6 મિનિટ લીધી એણે. હવે જુઓ, એને આપણે ટાર્ગેટ પર દોડાવીએ. અહીંથી દોડાવીએ અથવા રન ઉપર ક્લિક કરીને દોડાવી શકીએ. હું અહીંથી દોડાવું છું, બરાબર? અને શું થાય છે જોઈએ. એ દોડાવશે અને હું લોકેટ જોઉં. લોકેટની અંદર મારે અભ્યાસ થ્રેડ એને મેં ફિલ્ટર કરેલું જ છે પહેલેથી, એટલે જેવી આપણી એપ્લિકેશન ટાર્ગેટ ઉપર દોડશે એવું જ આપણને અહીં દેખાશે બધું. ને એને દોડાવ્યું
તો છે રન મેઇન એક્ટિવિટી. ઓકે, ઠીક છે, એને ઇન્સ્ટોલ કરવું પડશે. હા, એટલે પાછું ગ્રેડલ બિલ્ડ દોડવા માંડ્યું અને ટાર્ગેટ પર ઇન્સ્ટોલ કરીને પછી આપણને બતાવશે આગળ. અને આપણે પ્રત્યેક 3 સેકન્ડે હું જાગ્યો એવું જોવા માંગીએ છીએ, બરાબર ને? કારણ કે આપણે 3 સેકન્ડ સૂઈ જઈએ છીએ, સ્લીપ, નિદ્રામાં જતા રહીએ છીએ અને બીજાને દોડવા દઈએ છીએ, અને આપણે જાગીને પછી આ લોગ સ્ટેટમેન્ટ મૂકીએ છીએ. તો આપણે એ જોવાનું છે, બરાબર? એટલે આપણે એન્ડ્રોઈડનું આ જે ફ્રેમવર્ક વાપરીએ છીએ એનાથી ઘણી બધી સવલતો, સગવડો આપણને મળે છે કે જેથી આપણે આપણા પ્રોગ્રામને ડિબગ કરી શકીએ, એની ખામી દૂર કરી શકીએ. જ્યારે લિનક્સ માટે માઇક્રો સર્વિસ લખીશું તો એમાં કન્ટેનર ને બધું આવશે, તો એમાં કેવી રીતે ડિબગ કરવું એ પાછું આપણે બધું સમજવું પડે. સમજીશું, મજાનું કામ છે. અને અત્યારે તો એનો સમય છે, આખી આખી દુનિયા એની પાછળ દોડી રહી છે. જુઓ, 10:23:33 મારા થ્રેડનું કન્સ્ટ્રક્ટર કોલ થયું. ડી એટલે ડિબગ, આ એનો સમય છે, અને આપણી એપ્લિકેશનનું નામ, અને આપણે જે લેબલ આપેલું અભ્યાસ થ્રેડ એ. જોયું, પ્રત્યેક 3 સેકન્ડે 23:36, 23:39, 23:42, 23:45, 23:48, 23:51, 23:54, એટલે પ્રત્યેક 3 સેકન્ડે હું જાગ્યો, હું જાગ્યો, હું જાગ્યો, અને મારું કામ હું કરું છું. બરાબર ને? ખ્યાલ આવી ગયો? સમજ્યા તમે? આપણા પેકેજનું નામ પણ અહીંયા દેખાઈ રહ્યું છે. પછી ડી એટલે ડિબગ, આપણે જે લોગ સ્ટેટમેન્ટ છે ડિબગ પ્રકારનું છે, અને આપણી ટેગ છે અભ્યાસ થ્રેડ. અને પ્રત્યેક 3 સેકન્ડે આપણે જોઈ શકીશું. મિલી સેકન્ડ અહીંયા બતાવે છે, પણ મિલી સેકન્ડને અવગણો, આપણે સેકન્ડ જોવું, 51, 54, બરાબર ને? એટલે આપણો થ્રેડ દોડતો થઈ ગયો, બરાબર? હવે આમાં આગળ આપણે આગળ વધીશું, બીજું ઘણું બધું જોઈશું, અને આવતા સપ્તાહે રવિવારે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અસ્તુ. આજની કક્ષા અહીં સમાપ્ત કરીએ છીએ.